चलो विद्यार्थी मित्रों, આપણે આજે સેક્શન સી ની શરૂઆત કરશું। મિત્રો, સેક્શન સી માં દરેક દાખલાના માર્ક 3 રહેશે। 3 માર્ક્સના દાખલા છે અહીંયા, તો આને થોડુંક વિસ્તૃત રીતે આપણે લખવાનું રહેશે। જો તમારા થોડુંક સ્પીડ ટાઈમ ઓછો હોય તો તમે 1.5 ની સ્પીડ કરીને પણ કરી શકો છો। चलो मित्रों, હવે 38માં દાખલાની વાત કરીએ તો કે મીનાએ 2000 ઉપાડ્યા બેંકમાંથી। તેને કેશિયરને કીધું કે માત્ર 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટ જોઈએ છે। કુલ નોટ છે 25, તો 50 રૂપિયાની 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટ મેળવી હશે? તો આપણે 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટ મેળવવી છે, તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? ધારવું પડશે કે 50 રૂપિયાની એક્સ નોટો અને 100 રૂપિયાની વાય નોટો મેળવી। તો લખીએ। તો આપણે અહીંયા દર્શાવ્યું છે કે 50 રૂપિયાની એક્સ નોટો અને 100 રૂપિયાની વાય નોટો મેળવી। હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે કુલ 25 નોટો એને શું કરી છે? મેળવી છે। તો આપણું પહેલું સમીકરણ અહીંયા મળી જશે। કુલ 25 નોટો મેળવી, એનો મતલબ કે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 25। એને ઇક્વેશન નંબર શું આપો? 1। અહીંયા બે ચલ છે, તો આપણે બે ચલ માટે બે સમીકરણ લાવવા પડશે। તો એના માટે તમે અહીંયા આપેલું જ છે મિત્રો કે એને 2000 રૂપિયા શું કર્યા છે? ઉપાડ્યા છે। તો એના ઉપરથી આપણે બીજું સમીકરણ લાવશું અને એના માટે આપણે એની કિંમત મેળવવી પડશે। તો આપણે અહીંયા એવું લખી શકીએ કે ₹50ની નોટની કુલ કિંમત, તો એક નોટના 50 રૂપિયા, એવી કુલ કેટલી નોટો હતી? 50 રૂપિયાની એક્સ નોટો હતી, એટલે કેટલા થઈ ગયા? ₹50x। તે જ રીતે મિત્રો ₹100ની નોટની કુલ કિંમત, એક નોટના 100, તો એવી કુલ વાય નોટો હતી, એટલે શું થઈ ગયા? ₹100y। હવે એને કુલ કેટલા રૂપિયા મેળવ્યા હતા? 2000। કુલ મેળવેલ કિંમત રૂપિયા કેટલા છે મિત્રો? 2000। તો આપણને સમીકરણ મળી ગયું કે 50x વત્તા 100y બરાબર 2000। હવે તમે આને સમીકરણ 2 આપી શકો, પરંતુ તમે જો સમીકરણને 50 વડે ભાગો દરેક સમીકરણને, તો તમારું સમીકરણ નાનું થઈ જશે। 50 50 ઉડી ગયા, 50 દુ 100, 50 ચોક 200 એટલે 40 કરશો એટલે 2000 થઈ જશે। તો આનાથી શું થશે મિત્રો? તમારું સમીકરણ નાનું થઈ જશે। એટલે અહીંયાથી વધ્યા એક્સ વત્તા 2y બરાબર 40, સમીકરણ નંબર 2। હવે મિત્રો ડાયરેક્ટ આપણે અહીંયા કરી શકીએ કે સમીકરણ 1 અને 2ની શું કરતા? બાદબાકી કરતા। કયું સમીકરણ હતું પહેલું? એક્સ પ્લસ વાય બરાબર 25, બીજું છે એક્સ માઇનસ 2y પ્લસ 2y 40। બાદબાકી છે એટલે ચિહ્ન શું કરવા પડશે? ચિહ્ન બદલવા પડશે। બદલી દીધા। આ પ્લસ એક્સ માઇનસ એક્સ ઉડી ગયું, 2yમાંથી પ્લસ વાય જાય એટલે શું વધશે? માઇનસ વાય। 40માંથી 25 જશે, પણ મોટી માઇનસ છે એટલે -15। બંને સાઈડથી માઇનસ માઇનસ પ્લસ, એટલે વાય બરાબર આપણને મળી ગયા 15। હવે મિત્રો વાયની કિંમત સમીકરણ 1માં અથવા 2માં કોઈ પણમાં મૂકી શકો। આપણે 1માં મૂકતા, તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા હતા? 25। વાયની કિંમત મને મળી ગઈ 15, 25। તો એક્સ બરાબર 25 માઇનસ 15, તો એક્સ બરાબર કેટલા મળી ગયા? 10। એક્સ એટલે મિત્રો શાની નોટ? એ 50 રૂપિયાની નોટ હતી। તો આમ લખી શકાય કે આમ મીનાએ ₹50ની 10 નોટો
તથા ₹100ની 15 નોટો શું કરી મેળવી. ચલો મિત્રો, આપણે 39માં દાખલાની વાત કરીએ તો એમાં કીધું છે કે ઉકેલ મેળવવાનો છે અને એ ઉકેલ આદેશની રીતે આપણે મેળવવાનો છે. એના માટેના તમને બે સમીકરણ આપી દીધેલા છે. ચલો મિત્રો, અહીંયા બે સમીકરણ આપણને આપેલા છે. હવે કઈ રીત શોધવાની છે આપણને કહી દીધું છે, આદેશની રીતનો જ ઉપયોગ કરવાનો છે. તો જે બે સમીકરણ છે એ બે પૈકી કોઈ પણ એકને આદેશ આપો. હંમેશા જે આદેશ આપો છો તમને ઇઝી રહે એ રીતે જ આદેશ આપવું. તો હું સમીકરણ 2ને આદેશ આપીશ મિત્રો. તો કે સમીકરણ 2ને આદેશ આપતા ચલો 2x - 3y = 14. 2x 3y માઇનસ છે, ઓલી બાજુ જશે તો પ્લસ થઈ જશે. એક્સને કરતા કરીએ તો 14 + 3y / 2. એને સમીકરણ નંબર 3 આપો. હવે જુઓ, 2 તો ઓલરેડી મિત્રો કામે લાગેલું જ છે, એને આપણે આદેશ આપેલો હતો. તો હવે કોને કામ ઉપર નથી લગાડ્યું? એક નવરું છે ને, તો એને આપણે ઉપયોગમાં લઈ લઈએ. તો જેને તમે ઉપયોગમાં નથી લીધો, એટલે કે જેને આદેશ આપ્યો છે એના સિવાયનું જે સમીકરણ છે એમાં સમીકરણ 3ની કિંમત મૂકવાની રહેશે. તો લખશું આપણે સમી 3ની કિંમત સમી 1માં મૂકતા ચલો 3x + 5y = 21. કિંમત મૂકો મિત્રો. એક્સની કિંમત છે 14 + 3y / 2 + 5y = 21. હવે આપણે એને કિંમત મૂકશું આપણે મિત્રો. તો અહીંયા જુઓ, છેદમાં કેટલા છે? 2 છે, તો દરેક પદને 2 વડે ગુણી દો પહેલાં, એટલે લસા લેવાની તમારે જરૂર પડે નહીં. જેથી શું થશે? આ 2 અને આ 2 ઉડી જશે, એટલે વધશે કેટલા? અહીંયાથી 3 કૌંસમાં 14 + 3y 5 દુ 10y 21 દુના 42. 3ને મિત્રો અંદર ગુણીએ તો બંને પદ સાથે ગુણાશે, એટલે 14 × 14, 14 દુ 28, 14 + 3 * 9y + 10y = 42. આ બે સજાતીય પદ છે. 10 ને 9 19y, 42 અરે પ્લસ હતા, ઓલી બાજુ જશે તો માઇનસ. 19y = 0, તો y = 0/19. તો આપણને yની કિંમત શું મળી? 0. આ yની કિંમત સમીકરણ 3માં મૂકશું. yની કિંમત સમી 3માં મૂકતા x = 14 + 3y / 2, 14, yની કિંમત તો 0/2, 14 + 0/2. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર જાણો જ છો 0 થશે, એટલે 14/2, 2 × 7 = 14. તો એક્સની કિંમત કેટલી આવી? 7. આપણને ઉકેલ શોધવાનો કીધો હતો મિત્રો, તો ઉકેલ તમને મળી ગયો. એક્સ કેટલો મળ્યો તમને? બરાબર 7 અને y બરાબર 0. તો આ બે તમારા શું થઈ ગયા? જવાબ. ચલો મિત્રો, હવે 40માં દાખલાની વાત કરીએ તો અહીંયા તમને એક સમાંતર શ્રેણી આપી છે અને કીધું છે કે કેટલા પદોનો સરવાળો 636 થાય. તો આપણને સરવાળો આપી દીધો છે, એટલે SN આપી દીધું છે 636. તો કેટલા પદ? પદ એટલે આપણે શું શોધવાનું છે? તમે સમજી ગયા હશો, n. n આપણે શું કરવાનું છે મિત્રો? શોધવાનું છે. સમાંતર શ્રેણી આપી દીધી છે, તો એના ઉપરથી આપણને શું મળશે? પ્રથમ પદ એટલે પહેલું પદ 9,
સામાન્ય તફાવત A2 માઇનસ A1, 17 માઇનસ 9 એટલે કેટલા આવશે? 8 આવશે આપણને, એટલે ડી પણ મળી ગયો. SN આપેલું છે અને એન શોધવાનું છે. હજુ અંતિમ પદ નથી તો મિત્રો ગાઉસનું ફોર્મ્યુલા વાપરી શકશું નહીં. તો આપણું જે મોટું સૂત્ર છે રેગ્યુલર સરવાળાનું, એ સૂત્રનો જ ઉપયોગ કરીને ગણશું. અંતિમ પદ આપેલું હોત તો ગાઉસના સૂત્રનો ઉપયોગ કરી શકો, પણ અહીંયા થશે નહીં. ચલો, બધી જ કિંમત આપેલી છે, મૂકો. SN છે 636, એન શોધવાનો છે. એની કિંમત કેટલી છે મિત્રો? 9. એન આપણે શોધવાનો છે અને ડી છે 8. 636 ઓલા બે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ ગયા, અહીંયા 9 દુના 18 અને અંદર ગુણીએ તો 8n માઇનસ 8. 636 ગુણ્યા 2, 18માંથી 8 જશે એટલે 10 વત્તા 8n. ચલો, એનને હવે અંદર ગુણીએ. 636 ગુણ્યા 2, 10n વત્તા 8n સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો દરેકની અંદર 2 કોમન છે, તો દરેક પદને 2 વડે ભાગો. હવે શું કર? ચલો, 2 2 કેન્સલ, 2 પંચા અને 2 ચોક 8. તો હવે શું વધશે? 636 5n વત્તા 4nનો વર્ગ. સમીકરણ સરખી રીતે આપણે પ્રમાણ સ્વરૂપમાં લખીએ તો 636 છે ઓલી બાજુ લઈ જઈએ તો વ્યવસ્થિત લખીએ તો 4n સ્ક્વેર વત્તા 5n, ઓલી બાજુ ગયા તો પ્લસના 636 માઇનસ બરાબર 0. હવે 636ના એવા ભાગ પાડો કે સરવાળો બાદબાકી કરતાં 5n વધતું હોવું જોઈએ. જો કોઈને ના આવડતું તો અવિભાજ્ય અવયવની રીતે પાડી અને પણ શોધી શકે છે. શું આવશે? 53 અને મિત્રો 48 આવશે. કેમ? આ 4 પણ ગુણવાના રહેશે, તો અહીંયા સાથે 4 ગુણીએ તો અહીંયા 53 અને 48 ભાગ પડશે, જે તમે અવિભાજ્ય અવયવ શીખેલા હશો. હવે 5n પ્લસ રાખવાના છે, એટલે 53 પ્લસ અને 48 કેવું રહેશે? માઇનસ. અહીંયા જોઈ શકો છો મિત્રો, મેં સમજ કરીને તમને અહીંયા સમજાવેલું છે, તો તમને જે આ સમજ કરીને સમજાવ્યું છે એ પરીક્ષામાં લખવાની જરૂર છે નહીં. આ માત્ર ને માત્ર સમજ માટે છે. હવે આપણે ભાગ પાડી દીધા. ચલો લખશું. 4n સ્ક્વેર વત્તા 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0. n કોમન લઈએ તો અંદર વધશે 4n વત્તા 53 માઇનસ આમાંથી શું કોમન નીકળશે? તો 12 કોમન નીકળશે, તો અંદર વધશે 4n, માઇનસ કોમન નીકળ્યું એટલે પ્લસ થશે અંદર, અને 53 બરાબર 0. જોઈ શકો છો આ બે પદ એક જેવા આવ્યા એટલે આપણા અવયવ સાચા છે. 4n પ્લસ 53 અને n માઇનસ 12 બરાબર 0. 0 સાથે સરખાઈ દો મિત્રો, તો અહીંયા n બરાબર આવશે માઇનસ 53 ભાગ્યા 4, જે શક્ય નથી. કેમ? પદ કોઈ દિવસ ઋણ હોઈ શકે નહીં. તો n બરાબર કેટલું આવ્યું મિત્રો? 12. એનો મતલબ કે 12 પદોનો સરવાળો 636 થાય. આ તમારો શું રહેશે? જવાબ. ચલો મિત્રો, 41માં દાખલાની વાત કરીએ કે અહીંયા તમને એક આકૃતિ આપી છે અને કીધું છે કે A, B અને C 3 વ્યક્તિ છે. અસીમા, ભારતી અને કેમિલિયા. એ એક જ સ્થાને છે, એટલે કે કહેવાનો અર્થ કે ત્રણેય જે સ્થાન છે એ સુરેખ પથમાં છે કે નહીં એવું આપણે ચકાસવાનું છે. હવે સુરેખ પથમાં છે એના માટે આપણે પહેલાં ત્રણેય વચ્ચેનું અંતર શોધી દઈએ. તો પહેલાં મિત્રો AB શોધશું આપણે. AB શોધવા માટે આ x1 y1 x2 y2 થઈ જશે. ચલો કિંમત મૂકશું સમીકરણ. અંતર સૂત્રનો ઉપયોગ કરી, સૂત્ર તમે જાણો જ છો બધા.
અહીંયા આપણે કિંમત મૂકી. સૂત્ર મિત્રો લખવાથી શું થશે, તમારે જે તમે ક્વેશ્ચન લખ્યો છે એમાં તમને ભૂલ પડશે નહીં, એક્ઝેક્ટ પરફેક્ટલી લખાઈ જશે. ચલો આપણે કિંમત મૂકી દીધી છે. હવે સાદુરૂપ આપીએ. 6 માંથી 3 જશે 3નો વર્ગ, 4 માંથી 1 જતો 3નો વર્ગ, 3નો વર્ગ થશે 9 વત્તા 9. સાદુરૂપ આપશું તો થશે 18. 18માં આપણે વર્ગમૂળ નીકાળીએ તો 9 દુ 18, 9 3નો વર્ગ છે એટલે 3√2 એકમ થાય. એ જ રીતે આપણે BC શોધશું. હવે ચલો મિત્રો BCનું પણ ફોર્મ્યુલા મૂકી દીધું અને અહીંયા આપણે x1 y1 x2 y2 લખી અને એનું ફોર્મ્યુલા મૂકીને તે જ રીતે 3 વખત આપણે શોધવાનું છે. ટાઈમ વેસ્ટ કરતા નહીં કરીએ, આપણે ડાયરેક્ટ હવે ગણતરી બતાવી દઈશું. 6 8માંથી 6 જાય તો 2નો વર્ગ, 6 માંથી 4 જાય તો 2નો વર્ગ. મિત્રો જે સમજાય છે થોડું સ્પીડમાં રાખશું જેથી આપણો ટાઈમ બચે. કેટલા થશે 8 અને 8 એ શું છે 2√2 એકમ. અને એ જ રીતે મિત્રો AC શોધવાનું રહેશે. તો અહીંયા મિત્રો આપણે ACની પણ વેલ્યુ શોધાઈ ચૂકી છે, તો તમે અહીંયા જોઈ શકો છો. હવે મિત્રો અહીંયા તમને જેટલું સરળ બને એટલા તમે સ્ટેપ સમજાય એટલા તમે આમાં કટ કરી શકો છો. મેં સમજાવવા માટે તમને દરેક સ્ટેપ દર્શાવ્યા છે, ઇઝી પડે એ હેતુ માટે. હવે મિત્રો 3 AB, BC અને AC જુઓ. કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરોબર થાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે AC બરાબર શું થાય છે AB પ્લસ BC. જો ACની કિંમત છે 5√2, AB કેટલા છે 3√2 અને BC છે 2√2. તો 5√2 અને આનો સરવાળો કરશો પણ એટલે શું આવશે 5√2. તો થઈ ગયું ને AC બરાબર AB પ્લસ BC. આનો મતલબ શું થયો કે A, B અને C બિંદુ સમરેખ બિંદુઓ છે, એટલે કે એક જ રેખામાં છે. આથી આપણે કહી શકીએ કે 3 વ્યક્તિ કોણ હતા, આસિમ, ભારતી અને કેમેલિયા એ સુરેખ પથમાં એટલે કે એક જ હરોળમાં બેઠેલા છે. ચલો મિત્રો હવે 42માં દાખલાની વાત કરીએ કે બે બિંદુ આપણને આપેલા છે અને એને જોડતા ત્રિભાગ બિંદુઓના યામ શોધવાના છે, એટલે કે 3 ભાગ પાડવાના છે. સૌપ્રથમ આકૃતિ દોરીશું. હવે A અને B વચ્ચે જે રેખાખંડ છે એને ત્રિભાગ એટલે કે 3 ભાગોમાં શું કરવાનું છે, વિભાજિત કરવાનું છે. અને એ પણ કેવા, સરખા. તો એકને આપણે P નામ આપીએ અને એકને આપણે Q નામ આપીએ. સૌપ્રથમ આપણે PXY શોધશું. હવે 3 ભાગ સરખા છે એટલે આપણે ગુણોત્તર 1:1 જેમ લેશું. ચલો સૌપ્રથમ P ની વાત કરીએ કે P બિંદુ માટે આપણે શોધશું. તો P બિંદુની વાત કરીએ તો એનો જે ગુણોત્તર છે m/n, અહીંયા વાત કરીએ તો આગળ છે 1 અને પાછળ 1 અને 1 એટલે 2 થશે, એટલે 1 જેમ કેટલો આવશે 2. હવે વિભાજન ભાગ પાડે છે એટલે વિભાજન, અને વિભાજન સૂત્રનો ઉપયોગ કરશું અને એની અંદર કિંમત મૂકશું. અહીંયા x1 y1, આ તમારું થઈ જશે x2 y2. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સૂત્ર પણ મુકાઈ ગયું છે અને એની કિંમત પણ મુકાઈ ચૂકી છે. ચલો હવે સાદુરૂપ આપીએ. -7 વત્તા 2 દુના 4 છેદમાં 3, 4 એકા 4, 2 દુના -4, સાદુરૂપ નીચે 3. -7 માંથી +4 જશે એટલે 3, મોટી સંખ્યા માઇનસ છે એટલે માઇનસ ભાગ્યા 3, +4 -4 ભાગ્યા 3, પ્લસ માઇનસ માઇનસ. 3 3 ઉડી જશે મિત્રો, કશું ના વધે તો -1 વધશે. અહીંયા શું થઈ જશે 0. આમ મિત્રો આપણને પીના યામ મળી ગયા. હવે Q માટે લઈએ તો બિંદુ Q અહીંયા છે તો આગળ 2 થઈ જશે, આગળ 1/1 એટલે 2 અને પાછળ કેટલું થઈ જશે 1. તો અહીંયા મિત્રો બિંદુ Q માટે m/n 2/1 થઈ જશે. ચલો ફરીથી એનું પણ સૂત્ર મૂકી એની કિંમત મૂકશું. અહીંયા મિત્રો માત્ર ને માત્ર m અને n ની કિંમત જ બદલાશે, બાકી x1 ને y1 ને x2 ને y2 તો એના એ જ રહેશે. ચલો હવે કિંમત મૂકી દઈએ અંદર. ચલો મિત્રો Qની પણ કિંમત મૂકી દીધી છે. હવે સાદુરૂપ આપીએ. 7 દુના -14 વત્તા 2 એકા 2 ભાગ્યા 3,
4 દુ 8, 2 એકા 2 પણ પ્લસ માઇનસ માઇનસ ભાગ્યા 3. -14માંથી 2 જશે પ્લસ છે એટલે મોટી સંખ્યા માઇનસ છે એટલે -12 ભાગ્યા 3 વધશે. અહીંયા 6 ભાગ્યા 3 વધશે. 3 ચોક 12, 3 દુ 6 એટલે આપણને ક્યુના યામ મળી ગયા -4 અને 2. તો અહીંયા આપણને જે વિભાજન કરતા જે બિંદુઓ છે પી અને ક્યુ, અહીંયા પી મળી ગયો અને અહીંયા આપણને ક્યુ મળી ગયો. ચલો મિત્રો, હવે 43માની વાત કરીએ તો અહીંયા તમને જો સાબિત કરવાનું છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય અને આ છે આપણો પ્રમેય 10.2. તો મિત્રો અહીંયા પ્રમેય આપણે સમજાવવા જશું તો ટાઈમ વધી જશે વિડીયોનો, એટલે પ્રમેયના આપણે અલગથી લેક્ચર મૂકશું જે તમને નોટિફિકેશન, તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને નોટિફિકેશન મળતી રહે. હું અહીંયા તમને પ્રમેય ડાયરેક્ટ લખીને બતાવી દઉં છું, ઇઝી વે રહે એ રીતે તમે કરી શકો છો. બાકી સમજ મેળવવી હોય તો એનો અલગથી વિડીયો પ્રમેયના દરેકના આવશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 43મા નંબરનો જે આપણે પ્રશ્ન હતો 10.2 પ્રમેય, એ આપણે અહીંયા સાબિત કરીને મેં બતાવી ચૂક્યો છે. તમે શાંતિથી એને પોઝ કરી સમજી અને જોઈ શકો છો. ઇઝી વેમાં લખ્યું છે, તમને સરળ પડે એ ભાષામાં. અને છતાં પણ ખબર ના પડે તો આપણા જે પ્રમેય સેશન આવશે એમાં તમે જોઈ શકો છો. ચલો મિત્રો, 44મા નંબરના દાખલાની વાત કરીએ તો અહીંયા આપણને પી કેન્દ્રિત વર્તુળ આપેલું છે, એ બી એના સ્પર્શક છે અને બી સ્પર્શ બિંદુ છે, એટલે વર્તુળને બી બિંદુમાં એ સ્પર્શે છે. હવે આગળ વાત કરીએ તો કે પી એ, તો પહેલાં પી આપણે દર્શાવશું મિત્રો, જ્યાં વર્તુળને સ્પર્શે છે અહીંયા ત્યાં બિંદુ શું છે? સી છે. આવું રકમમાં આપેલ છે. ચલો આગળ વાત કરીએ તો પીબી એ વર્તુળની ત્રિજ્યા થઈ ગઈ. આ કાટખૂણો પ્રમેય 10.2 અનુસાર, 1 અનુસાર. હવે રકમ આપ્યા મુજબ માપ લખી દઈએ. એ બી છે 15, એસી છે 9. આ મિત્રો ત્રિજ્યા થઈ ગઈ, એટલે આ પણ આર થશે, આ પણ આર થશે. એ બંને આપેલી નથી જે આપણે શોધવાની છે, એટલે આપણે એને આર નામ આપી દઈએ. હવે જે કાટકોણ ત્રિકોણમાં 3 બાજુઓ છે એના આપણે માપ લખી દઈએ. સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો, આપણે અહીંયા ત્રણેય બાજુઓના માપ લખી દીધા. હવે જે આપણે શોધવાનું છે એના તરફ જઈએ કે ત્રિકોણ પી માં ખૂણો બી બરાબર 90°. તો કે પાયથાગોરસના નિયમ અનુસાર પ્રમેય પણ લખી શકો અહીંયા તમે. શું છે? કર્ણનો વર્ગ એટલે કે એપીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ પીબીનો વર્ગ વત્તા બીજી બાજુ એબીનો વર્ગ. ત્રણેય બાજુઓના માપ આપી દીધા છે, મૂકી દઈએ. 9 વત્તા આરનો વર્ગ, પીબી કેટલા છે? આરનો વર્ગ, એ બી છે 15 વર્ગ. અહીંયા આપણે નિત્યસમ પહેલું એનો ઉપયોગ કરશું. 9નો વર્ગ 81, 9 દુના 18 આર વત્તા બીજા પદનો વર્ગ એટલે આરનો વર્ગ. અહીંયા પણ આરનો વર્ગ, 15નો વર્ગ થશે 225. બંને બાજુથી આરનો વર્ગ પ્લસ માઇનસ બંને પ્લસ છે એટલે એક બાજુ જશે માઇનસ એટલે 0 થઈ જશે, એટલે ડાયરેક્ટ ઉડાડી દઈએ. વધશે અહીંયા 18 આર, 225 પ્લસ 81 છે, ઓલી બાજુ જશે તો માઇનસ 81. વધ્યા છે 18 આર, 225માંથી 81 જશે તો વધશે 144. આરને કરતા કરીએ 144. 18 ભાગાકારમાં આવશે, 18 8 144. આર બરાબર કેટલું આવ્યું? 8 સેમી. તો આપણને જે ત્રિજ્યા માંગી હતી એ આપણને મળી ગઈ 8 સેમી. ચલો મિત્રો, 45મા દાખલાની વાત કરીએ તો 45મા દાખલામાં આપણે શોધવાનું છે આવૃત્તિ વિતરણ આપેલું છે અને બહુલક શોધવાનો છે. તો બહુલક કેવી રીતે શોધશું? તો પહેલાં આપણે બહુલકીય વર્ગ નક્કી કરવો પડશે અને એના માટે સૌ પ્રથમ આપણે કેવી રીતે નક્કી કરશું?
જે આવૃત્તિ વિતરણનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય એ આપણો બહુલકીય વર્ગ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી વધુ વખત થાય છે 20, જે 125 થી 145 છે, એટલે આપણો બહુલકીય વર્ગ થઈ ગયો. આપણી આવૃત્તિ એટલે F1, આગળવાળી હોય એ F1 અને પાછળવાળી હોય એ આપણી F2 બની જશે. અને વર્ગ લંબાઈ તો તમે જાણો જ છો, h એ પ્રથમ બે અધસીમા વર્ગોનું અધસીમાનો બાદબાકીનો તફાવત લેશું, એટલે આમાંથી h મળશે. કેટલો આવશે એ પણ આપણને મળી જશે 20. ચલો હવે બહુલકના સૂત્રમાં મૂકીએ દરેક કિંમત અને એનું સાદુરૂપ આપીએ. પહેલાં બધી માહિતીની ડિટેલ લખી દઈશું. ચલો એલ મિત્રો કેટલો થશે, તો બહુલકીય વર્ગ એની અધસીમા એટલે 125, F0 છે 13, F1 છે 20, F2 છે 14 અને h આપણે શોધ્યા 20. ચલો હવે બહુલકનું સૂત્ર લખશું. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 નીચે 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. કિંમત મૂકો એની અંદર. ચલો મિત્રો હવે કિંમત મુકાઈ ચૂકી છે. હવે સાદુરૂપ આપીએ તો 125 ને 125, 20માંથી તે જશે એટલે 7, નીચે 40 માઇનસ આ બે સમાન ચિહ્ન છે એટલે એનો સરવાળો 27 ગુણ્યા 20. ચલો હવે 125 ના 125 વત્તા 7, નીચે 40માંથી 27 જશે તો કેટલા વધશે, 13 ગુણ્યા 20. ઉપર નીચે કશું ઉડતું નથી તો 125 70 7 120 140 ભાગ્યા 13 કરીએ તો પોઈન્ટમાં જવાબ આવશે. ચલો આગળ વાત કરીએ તો 125 વત્તા 140 ભાગ્યા 13 કરશો તો 10 પોઈન્ટ કેટલા આવશે, 76. ભાગાકાર તમે કરી શકો છો. હવે આ બેનો સરવાળો કરીએ તો 125 વત્તા 10 એટલે 135.76 શું છે, ગ્રાહકોની સંખ્યા છે, એટલે એકમ કશું આપેલું નથી એટલે માત્ર એકમ. ભાગાકાર તો મિત્રો બધાને આવડતા જ હશે પોઈન્ટવાળા, 10મા ધોરણમાં છો એટલે અહીંયા દર્શાવતો નથી. તો અહીંયા આ આપણો શું થઈ જશે મિત્રો, જવાબ. ચલો મિત્રો આ સેક્શનનો છેલ્લો દાખલો છે જે સંભાવનાનો છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. અને જુદી જુદી અહીંયા આપણને સંભાવના શોધવાનું કીધું છે. તો એના માટે આપણે પહેલાં કુલ પરિણામ શોધવા પડશે. કુલ પરિણામ એટલે કુલ સિક્કા. ચલો પહેલાં એ શોધી દઈએ. હવે કુલ સિક્કાની વાત કરીએ તો રૂપિયા 50 પૈસાના કેટલા હતા, 100, 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20 અને 5 રૂપિયાના 10. તો ટોટલ કેટલા થશે, 180. આપણને કુલ પરિણામ એટલે શું મળી ગયું, n મળી ગયું. હવે આપણે પહેલી સંભાવનાની વાત કરીએ તો કે 50 પૈસાના કેટલા સિક્કા હશે એ શોધવાનું છે. તો લખશું શું આપણે, ઘટના એ 50 પૈસાના સિક્કા હોય તો એના માટે નંબર ઓફ એ એટલે કે ઘટના એની કેટલી શક્યતાઓ, તો કે 50 પૈસાના કેટલા સિક્કા હતા, તો કે 100. હવે આપણે સંભાવના શોધશું મિત્રો. P of A is equal to number of A upon n. ઓલા 100, કુલ પરિણામ 180, 0 ઉડી જશે, 5 દુ 10, 9 દુ 18, 2 2 કેન્સલ. શું જવાબ આવ્યો, 5/9. આ પહેલા ઘટનાની સંભાવના. હવે આપણે ઘટના બીની વાત કરીએ તો કે ₹5ના સિક્કા હોય
તો કે નંબર ઓફ બી કેટલા થશે? 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 સિક્કા છે. હવે જો મિત્રો તમે આવી ભૂલ કરીને તો તમારો માર્ક્સ અહીંયા અવશ્ય જશે. અને મારા એક્સપિરિયન્સ મુજબ મોટાભાગના વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે કે રકમ પરફેક્ટ વાંચતા નથી, જે મેં તમને હલ કરીને બતાવ્યું છે. અને બધા પેપર લખીને એટલે કે સર સાચું છે, સર સાચું છે, પરંતુ વાસ્તવમાં આવી નાની નાની બાબતો ના જોવાના કારણે ઘણી બધી આવી ભૂલો કરે છે. તમે અહીંયા રકમ જોઈ શકો છો મિત્રો કે જે આ શબ્દ છે ને એ કોઈ જોતા જ નથી. એટલે કે ₹5ના સિક્કા લેવાના નથી મિત્રો. જો આ રીતે તમે ગણશો તો દાખલો ખોટો પડશે. એટલે આ નહીં, ના વચ્ચે આવા શબ્દ આપેલા હશે સંભાવનામાં, એ ખાસ રકમ ઝીણવટપૂર્વક વાંચજો એને. તો અહીં આપણે રીચેન્જ કરીએ, સિક્કા ન હોય એટલે શું થશે મિત્રો? અહીંયા જે આ 10 પરિણામ હતા એ પરિણામ લેવાના નથી. એટલે ટોટલ કેટલા હતા? 180 હતા મિત્રો. એમાંથી આ 10 નથી લેવાના એટલે કેટલા થશે? 170 થશે. હવે સંભાવનાની વાત કરીએ કે પીબી બરાબર NB/N. 170 માઇનસ 180, 0 ઉડી જશે. 17/18 તમારો શું રહેશે? જવાબ. હવે આપણે ઘટના સી ની વાત કરીએ. ઘટના સી માં શું છે? તો કે 2 રૂપિયાના સિક્કા હોય. યસ, ₹2નો સિક્કો હોય. તો આવા કેટલા પરિણામ છે મિત્રો 2 રૂપિયાના સિક્કાવાળા? તો કે 20 પરિણામ છે. એની ઘટના શોધશું. ચલો સંભાવના હવે પીબી બરાબર NC, સોરી બી નહીં આવે, અહીંયા સી આવશે, અપોન કુલ પરિણામ N. NC છે 20/180, 0 ઉડી જશે, 2 × 9 = 18. શું જવાબ આવશે? 1/9. તો આ તમારો થઈ ગયો જવાબ. તો મિત્રો અહીંયા આપણો આ સેક્શન સી જે છે એ ફિનિશ થાય છે. બરાબર. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાકીના વિદ્યાર્થીઓને પણ તમારી સાથે જોડતા રહેજો. ટૂંક સમયમાં આપણે વોટ્સઅપ પણ સાથે જોડાશું. એની સાથે પણ તમને નવી નવી અપડેટ અને તમારું યોગ્ય માર્ગદર્શન આપણે કરશું. વિભાગ ડી જે છે એ ટૂંક સમયમાં મિત્રો આવી જશે.